જો આપણે મીટર બ્રિજ જે છે એ ભણવાનું છે, પણ એના પહેલાં તમને આ આવડવું જરૂરી. જે બાળકોએ જોયેલું હોય તો વેલ એન્ડ ગુડ, ન જોયું હોય તો એકવાર યાદ કરાવી દો. બેયના કન્ટેન્ટ હરખા, કાર્ય પદ્ધતિ હરખી, પણ રચના અલગ અલગ આવશે. અને આ બેયના પ્રેક્ટિકલ તમારે પરફોર્મ કરવાના આવશે. તમને પ્રેક્ટિકલની અંદર એક અનનોન અવરોધ આપી દેશે. અવરોધ એટલે વસ્તુ આપશે ધાતુની. હાલે આ ચમચી છે, આનો અવરોધ ગોતીને આપો મને, એવું કહી દે. બરાબર, 15 માર્કનો કે 10 માર્કનો જે પ્રેક્ટિકલ હોય. તો કઈ રીતે પ્રેક્ટિકલ કરવા એની ચર્ચા કરશું, પણ પહેલાં થિયરીની દ્રષ્ટિએ ભણી લઈને પછી. તો પહેલાં વિસ્ટર્ન બ્રિજ યાદ કરી લો. 2 પ્રકારના વિસ્ટર્ન બ્રિજ હતા. એક સંતુલિત અને બીજું અસંતુલિત. તો સંતુલિત વિસ્ટર્ન બ્રિજની મુખ્ય શરત શું હતી? એ તો પછી મેળવી હતી મુખ્ય શરત. હા, ગેલ્વેનોમીટરનું આવર્તન શું મળવું જોઈએ? 0. આ એની મુખ્ય શરત હતી. આ રીતે વિસ્ટર્ન બ્રિજ હોય, કાજુ કતરી ટાઈપ. તો આમાં જે છે એ 4 અવરોધ આપેલા હોય, R1, R2, R3 અને R4. આમાં ગેલ્વેનોમીટર અહીંયા જોડી દો તમે, અને આ પરિપથ પૂર્ણ. તો મુખ્ય શરત આવડ્યા હતી કે ભાઈ ગેલ્વેનોમીટરનું આવર્તન શું મળવું જોઈએ? 0. અને આના ઉપરથી આપણે આ 2 જે ત્રિકોણ દેખાય એમાં કિર્ચોફનો બીજો નિયમ લાગુ કરીને બીજી શરત મેળવી હતી. એ બીજી શરત આવી હતી, R1/R2 = R3/R4. આ બીજી શરત આપણે તારવેલી હતી. તો ટૂંકમાં સંતુલિત વિસ્ટર્ન બ્રિજની 2 મુખ્ય શરત આવડી જ ગણાય. ગેલ્વેનોમીટરનું આવર્તન શું હોવું જોઈએ? 0. અને એના ઉપરથી આ મેળવું હતું. તો આને કોઈ ગોખવું નહીં કે એકડાના છેદમાં બગડો, તગડાના છેદમાં ચોગડો. હા, વિસ્ટર્ન બ્રિજ આવી રીતે આપી દેતો. આ વિસ્ટર્ન બ્રિજ આપી દીધું. તો હવે શરત બદલાય ને. હા, એટલે જે ગોખીને ગયા હોય એ તો ગયા કે એકડાના છેદમાં બગડો, તગડાના છેદમાં ચોગડો. આપણે આવું યાદ રાખ્યું હતું. એમ નથી આવતું. આને શુદ્ધ ગુજરાતીમાં એવી રીતે યાદ રાખવાનું કે ભાઈ ગેલ્વેનોમીટર હોય એની એક બાજુના અવરોધોનો ભાગાકાર = ગેલ્વેનોમીટરની બીજી બાજુના અવરોધોનો ભાગાકાર હંમેશા શું રહે? સમાન. એટલે અહીંયા તમારે કોઈ પણ પરિપથ આપે, જો એ સંતુલિત હોય તો ગેલ્વેનોમીટરનું આવર્તન 0 હશે, અને ગેલ્વેનોમીટરની એક તરફના અવરોધ R1, R3 આ બંનેનો ભાગાકાર, અને બીજી તરફના અવરોધ R2, R4 આ બંનેનો ભાગાકાર હંમેશા શું રહે? સમાન રહે. એને કહેવાય સંતુલિત વિસ્ટર્ન બ્રિજ. તો આ શરતનો ઉપયોગ જ આપણે મીટર બ્રિજમાં કરવાનો રહેશે. તો મીટર બ્રિજ જે છે એની પહેલાં આપણે રચના જોઈએ. એનો સિદ્ધાંત તો આ પ્રમાણે જ આવશે કે પરિપથમાં જે અજ્ઞાત અવરોધ હોય એ તમે શોધી શકો. આમાં આપણે વિસ્ટર્ન બ્રિજમાં એ જ કરતા હતા. તો પહેલાં આકૃતિ. દોરવાની શરૂઆત ફરજિયાત અહીંથી જ કરવી. અહીંયા આવશે 2 અવરોધ પરિપથની અંદર. આ પહેલો અવરોધ અને અહીંયા બીજો એક અવરોધ. આ અવરોધનું જે મૂલ્ય છે એ જાણીતું હોય, અને અહીંયા અજ્ઞાત અવરોધ જે તમને આપી દે પ્રેક્ટિકલ દરમિયાન કે આનો અવરોધ તમારે મીટર બ્રિજના ઉપયોગથી ગોતવાનો છે. બરાબર, એટલે જોડાણ ખાલી આનું જ કરવાનું. ત્યાર પછી અહીંયા આ જે છે એ 1 મીટર લાંબો કોન્સ્ટન્ટન ધાતુનો તાર હશે.
ધાતુ ગમે એ હોઈ શકે, પણ ધાતુનો તાર હોય અને રીડિંગ લેવા માટે જોડે હશે લાકડાની ફૂટપટ્ટી જે ફિક્સ કરેલી હોય અહીંયા. આ મુજબ અને બાકીનો પોર્શન બેટરી. આ મીટર બ્રીફ. આની સાપેક્ષે હજી એક વસ્તુ ખૂટે, ગેલ્વેનોમીટર. તો ગેલ્વેનોમીટર જ આનો મેઇન પોઈન્ટ છે એ અહીંયા જોડેલું હશે. ગેલ્વેનોમીટરનો એક છેડો જે છે એ જોડાણ અગ્ર સાથે અને બીજો છેડો જે છે એ જોકી સાથે જોડેલો હોય. દરેક વસ્તુ હું તમને સમજાવી દઉં છું પહેલાં કે આ જોકી કોને કહેવાય. અહીંયા જે આપણે આ ટપકા જેવું દોરેલું છે એને કહેવાય જોડાણ અગ્ર. તો પ્રેક્ટિકલ કઈ રીતે કરવાનો એની માહિતી આપણે આપી. એ પહેલાં જોડાણ અગ્રની વાત કરી. તો જોડાણ અગ્ર એટલે શું? તો હવે તમારા ધોરણ 12ની અંદર જેટલા પણ પ્રેક્ટિકલ આવશે એમાં વાયરનો ઉપયોગ આવશે, તાર. તો તાર તમે જોડો, જો તમે મેન્યુઅલી જોડો તાર તો એક વિદ્યાર્થી આ તારને જોડે એક આંટી મારે, બીજો કોઈ વિદ્યાર્થી હોય એ 2 આંટી મારે, ત્રીજો કોઈ વિદ્યાર્થી હોય એ અડધી આંટી મારીને આગળ પ્રેક્ટિકલ કરવા માંડે. પણ જો તમે આંટી મારો તો થોડાક સમય પછી આંટી ખોલવાથી જેની સાથે આંટી મારેલી હોય એના જો સંપર્કમાં ન રહે તો રીડિંગ મળે ન મળે, એ લૂઝ કનેક્શન થઈ ગયું. અને એટલા માટે જોડાણ અગ્રનો ઉપયોગ આવે. જોડાણ અગ્ર આ ટાઈપનો હોય, તમે આંટી મારી દો ને પછી ઉપર ઢાંકણા જેવી રચના હોય એને તમારે આ પ્રમાણે બંધ કરવાનું અને ટાઈટ કરી દો અને તાર વચ્ચે આવી જાય પછી કનેક્શન લૂઝ થાય નહીં. એટલે તમે પ્રેક્ટિકલ પરફોર્મ કરો ત્યારે લૂઝ કનેક્શનના કારણે જે અવલોકન ન મળતા હોય એ તકલીફ આના વડે દૂર થાય. તો જ્યાં જ્યાં તાર જોડવાના આવે ને ત્યાં બધી જોડાણ અગ્ર આપેલા હોય દરેક જગ્યાએ પરિપથની અંદર, બરાબર. ત્યાર પછી બીજી વાત જોકી. જોકી કેવી રચના હોય? તો જોકી હોય ધાતુની બોલપેન, તમે જે વાપરો એવી જ હોય, પણ એ હોય નક્કર ધાતુની પેન હોય અને આગળ એકદમ તીક્ષ્ણ પોઈન્ટ હોય, વાગી જાય એવો. ડાય જોઈએ તો મારી દેવાય કોકને, વાંધો નહીં, બરાબર. એટલે તીક્ષ્ણ પોઈન્ટ હોય એને તમારે અહીંયાથી સરકાવવાની શરૂ કરવાની. એને તમે સરકાવતા જાઓ, એક પોઈન્ટે એને ઊભું રાખવાનું. કયા પોઈન્ટે? તો તમારે આ શરત વાપરવી હોય તો મુખ્ય મુદ્દો શું હોવો જોઈએ તમારા આગળ? ગેલ્વેનોમીટરનું આવર્તન 0 હોવું જોઈએ. તો તમે જ્યારે જોકીને સરકાવતા હોય તો તમારું ધ્યાન ફરજિયાત ગેલ્વેનોમીટર ઉપર હોવું જોઈએ. જેવું ગેલ્વેનોમીટરનું આવર્તન 0 ઉપર આવે એટલે અહીંયા ઊભું રહી જવાનું. તો જ્યાં ગેલ્વેનોમીટર આવર્તન 0 દર્શાવે એ પોઈન્ટને કહેવાય નલ પોઈન્ટ. નામ સાંભળ્યું ને? તટસ્થ બિંદુ. ગુરુત્વાકર્ષણમાં આવી ગયું, પહેલા ચેપ્ટરમાં આવી ગયું, બીજા ચેપ્ટરમાં આવી ગયું. એટલે જ્યાં તમને આવર્તન 0 મળે ત્યાં મળશે નલ પોઈન્ટ એટલે કે તટસ્થ બિંદુ. એનું રીડિંગ તમે આ લાકડાની સ્કેલ વડે લઈ લો એટલે તમને લંબાઈ ખબર પડી જાય કે ભાઈ ધારો કે આ એ પોઈન્ટ હોય તો એથી 20 સેન્ટીમીટર અંતરે તટસ્થ બિંદુ મળ્યું, 20 સેન્ટીમીટર. તો આ બાકીના ભાગની લંબાઈ કેટલી થાય? 80 સેન્ટીમીટર. કારણ કે આમ 1 મીટર છે, 1 મીટર એટલે 100 સેન્ટીમીટર. તો બાકીના ભાગની લંબાઈ થશે 100 - L1. હવે આના જેવું જ થઈ ગયું આ. એટલે રચનાની દ્રષ્ટિએ તમને હેવી કક્ષાનું લાગે થોડું આકૃતિ જોઈ, બાકી આ જ વસ્તુનો ઉપયોગ અહીંયા થશે. ગેલ્વેનોમીટરનું આવર્તન 0 થઈ ગયું તો ગેલ્વેનોમીટરની એક તરફના અવરોધોનો ભાગાકાર અને બીજી તરફના અવરોધોનો ભાગાકાર હવે આપણે સરખાવશું. પણ એના માટે અહીંયા જુઓ, અહીંયા અવરોધ કેટલા છે? 4. અહીં દેખાય કેટલા? નરી આંખે 2 દેખાય. જો એક R અને બીજો S. એ તો નરી આંખે દેખાય જ છે. આની જગ્યાએ અહીં R1 છે ને, આ R1ની જગ્યાએ આપણી આકૃતિમાં કોણ છે? ત્યાં R. R3ની જગ્યાએ કોણ છે? અજ્ઞાત અવરોધ
એસ. હવે મારે આ બે અવરોધ જે અહીંયા રહ્યા એ અહીંયા ગોતવાના છે ખરા, હમણાં મળી જશે બરાબર. એ બે ગોતી લઈ પછી તમે ભાગાકાર લઈને એસનો જવાબ લાવી શકો. તો એના પહેલાં કાર્યની આપણે શરૂઆત કરીએ એ પહેલાં રચના. 3 માર્કમાં પૂછાય કે મીટર બ્રિજ આકૃતિ દોરીને સમજાવો. તો 3 માર્કમાં 1 માર્ક હોય આકૃતિનો, 1 માર્ક હોય રચનાનો અને 1 માર્ક કાર્યનો. એટલે ભેગું નહીં આવેલું જવાનું, રચનામાં લખ નહીં કરવાનું, 4 પોઈન્ટ લખવાના છે. સૌથી પહેલો મુદ્દો અવરોધક તાર વિશે. કે અહીં 1 મીટર લાંબો કોન્સ્ટન્ટન ધાતુના તારને લાકડાની ફૂટપટ્ટી સાથે જડિત કરેલો હોય છે. જડિત કરવો એટલે જોડેલો, પણ ટાઈટ કનેક્શન સ્માઇલી પોઝમાં નથી જોડવાનો, તો પાછા રીડિંગ નહીં આવે. તમે આ છેડે તાર જોડો એટલે એકદમ ખેંચીને બીજા છેડે ખીલ્લી મારેલી હોય ને અહીંયા આંટી મારી દેવાની થાય. હકીકતમાં પ્રેક્ટિકલમાં તમને આ રીતે જોવા મળશે. લાકડાની ફૂટપટ્ટી ધારી લો તમે આને, એટલે મોટી ઓલી ફૂટપટ્ટી જોઈ ને એના આ છેડે છે ને એક ખીલ્લી મારેલી હોય આ મુજબ, અને છેલ્લા છેડે બીજી ખીલ્લી હોય. અહીંયા અવરોધક તારનો એક છેડો આંટી મારીને પછી ટાઈટ ખેંચીને બીજા છેડે તમારે એને જોડી દેવાનો. એટલે અહીંયા આકૃતિમાં જેમ સ્કેલ નીચે છે એવી રીતે નહીં હોય, એ તમારે પાછળની સાઈડ જ હશે સ્કેલ, જેથી કરીને તમે જોકી અહીંયા સરકાવશો અને જોકી એક જગ્યાએ સ્થિર થાય તો તમે સરખું રીડિંગ લઈ શકો. ફૂટપટ્ટી નીચે નહીં આપેલી હોય, આવી રીતે નહીં હોય અહીંયા અવરોધક તારને નીચે સ્કેલ, એમ નહીં જોવા મળે. આ રીતે તાર હશે અને પાછળની સાઈડ શું હશે, આવડી આ સ્કેલ બરાબર. તો જોકી એને તમારે અહીંથી સરકાવવાનું થાય. તો પહેલો મુદ્દો આવી ગયો કે કોન્સ્ટન્ટન ધાતુના તારને આપણે લાકડાની સ્કેલ સાથે જડિત કરેલો હોય. બીજો મુદ્દો પરિપથમાં જ્ઞાત અને અજ્ઞાત અવરોધો જોડેલો હોય છે. એના પછી ત્રીજો પોઈન્ટ ગેલ્વેનોમીટર વિશેનો, કે ગેલ્વેનોમીટરનો એક છેડો જોડાણગ્રહ સાથે અને બીજો છેડો જોકી સાથે જોડેલો હોય છે. અને ચોથા પોઈન્ટમાં તમારે સમજાવી દેવાનું કે ભાઈ જોકી કોણ. તો જોકી એ એવી રચના છે જેને સરળતાથી તમે તાર ઉપર સરકાવીને ગેલ્વેનોમીટરનું આવર્તન નોંધી શકો. એટલે 4 મુદ્દા તમે આ લખો તો આખી રચના જે છે એની અંદર કવર થઈ જાય. ખેંચીને નથી લખવાનું આપણે કે એક હતો તાર એને આપણે જોડ્યો છે એમ, એ પ્રેક્ટિકલની અંદર લખેલું હશે બરાબર. એટલે 4 મુદ્દા તમારે લખવાના. પહેલો મુદ્દો કોન્સ્ટન્ટન ધાતુનો તાર, બીજો મુદ્દો જ્ઞાત અને અજ્ઞાત, ત્રીજો મુદ્દો ગેલ્વેનોમીટર, એક છેડો જોડાણગ્રહ સાથે, બીજો છેડો જોકી સાથે. અને મહત્ત્વની રચના કે જોકી જે છે એ એવી રચના છે કે જેના વડે તમે ગેલ્વેનોમીટરનું આવર્તન નોંધી શકો. અને હવે આપણે વાત કરીએ કાર્યની, કે મારે આવડું આ પદ વાપરવું હોય તો બીજા 2 અવરોધ ગોતવા જવા પડશે ને, એ અવરોધ આપણે ગોતી. તો મીટર બ્રિજ કાર્ય કઈ રીતે કરશે, તો એના માટે સૌથી પહેલાં તમારે ધારી લેવાનું છે કે ભાઈ અવરોધક તાર એનો એકમ લંબાઈ દીઠ અવરોધ રો ઓહમ છે. આ ગમે એ સંજ્ઞા વાપરી શકો તમે, જે લેવી હોય. જે આપણે આ વાદળી કલરની પેનથી આખો તાર દોર્યો એ બી, એની કુલ લંબાઈ કેટલી છે 1 મીટર બરાબર. તો એનો કુલ અવરોધ મેં ધાર લીધો, ધારો કે એનો કુલ અવરોધ છે રો ઓહમ. તો હવે આપણે ગેલ્વેનોમીટરનું આવર્તન તો 0 લઈ આવ્યા એટલે નલ પોઈન્ટ મળી ગયો તમને. તો એન ભાગનો અવરોધ કેટલો થાય, L1 ઇન્ટુ રો. એથી એન ભાગનો અવરોધ, તો એન ભાગની લંબાઈ કેટલી છે L1, તો 3 રાશિ મૂકો. અહીં તમે ધાર લીધું છે કે ભાઈ એકમ લંબાઈ દીઠ અવરોધ કેટલો છે રો ઓહમ. તો આપણી આગળ જે A થી N સુધીનો ભાગ છે એની લંબાઈ કેટલી છે L1, તો એનો અવરોધ
કેટલો થાય? તો L1 ઇન્ટુ રો. બીજો ભાગ કયો? N થી B. NB ભાગનો અવરોધ. બોલો NB ભાગનો અવરોધ કેટલો થશે? તો NB ભાગની લંબાઈ કેટલી દેખાય છે? 100 માઇનસ L1. તો 100 માઇનસ L1 ઇન્ટુ રો. તો જો ઓલા બે અવરોધ દેખાતા નહોતા એ દેખાતા થઈ ગયા. હવે આપણને આમ R3 ને R4 નહોતા દેખાતા એ થઈ ગયા. જો આ ભાગનો અવરોધ આવશે L1 ઇન્ટુ રો. આનો 100 માઇનસ L1 ઇન્ટુ રો. બરાબર. તો હવે તમે સંતુલિત વિસ્ટર્ન બ્રિજની શરત વાપરી શકો, કારણ કે મીટર બ્રિજમાં આપણે શરત નથી તારવી. શરત ક્યાં તારવી ગયા છે? વિસ્ટર્ન બ્રિજમાં. તો સંતુલિત વિસ્ટર્ન બ્રિજની શરત મુજબ તો સંતુલિત વિસ્ટર્ન બ્રિજની શરત શું કહે છે તમને? ગેલ્વેનોમીટરની એક બાજુના અવરોધોનો ગુણોત્તર. લો આર્યું ગેલ્વેનોમીટર. એક તરફ કયા કયા અવરોધ છે? R છેદમાં L1 ઇન્ટુ રો. એટલે Rના છેદમાં L1 ઇન્ટુ રો જમણી બાજુ. Sના છેદમાં 100 માઇનસ L1 ઇન્ટુ રો. બે બાજુથી રો કેન્સલ. તો કદાચ અહીંયા તમે ગમે એ સંજ્ઞા લીધી હોય કંઈ તકલીફ પડે નહીં, બે બાજુથી એ ઉડી જવાનું. તેથી છેલ્લે સમીકરણ મળે Rના છેદમાં S ઇક્વલ ટુ L1ના છેદમાં 100 માઇનસ L1. બોલો આમાં અનનોન કોણ રહ્યું? ખાલી S એક જ. Rની કિંમત તો તમે પહેલેથી જાણતા હતા. L1 તો એ તો આપણે રીડિંગ લીધું હશે. ધારો કે 25 સેન્ટીમીટર આવ્યું તો એ 25 છેદમાં 75. આમાં અનનોન માત્ર કોણ રહે છે? S. એ તમને મળી જાય. તો આ વાત થઈ ગઈ થિયરી. આકૃતિ દોરવાની, સિદ્ધાંત લખવાનો, રચના, 4 મુદ્દા, કાર્ય આટલું વિસ્ટર્ન બ્રિજની જેમ જ. હવે વાત કરી પ્રેક્ટિકલની. પ્રેક્ટિકલમાં તમને કઈ રીતે પૂછે? છેલ્લે આપણે વાયવામાં કયા કયા પ્રશ્ન આવે એની ચર્ચા કરશું, પણ પહેલાં પ્રેક્ટિકલ પરફોર્મ કઈ રીતે કરવાનું. તો જેટલું તમને અહીંયાથી નીચેનું દેખાય ને એ કંઈ આપણે નથી જોડવાનું. એ તમને રચનામાં આખું વ્યવસ્થિત આપેલું જ હશે. બરાબર. તમને માત્ર બે અવરોધ આપશે. એક જાણીતો અવરોધ હશે અને એક અજ્ઞાત અવરોધ હશે, અને 4 તાર આપી દેશે આવડા. અને પછી કહેશે કે મને આ અજ્ઞાત અવરોધનું મૂલ્ય ગોતી દો. તો તમારે પ્રેક્ટિકલમાં જે જાણીતો અવરોધ છે એ અહીં જોડ દેવાનો તારની મદદથી. અજ્ઞાત અવરોધ છે એને અહીં જોડ દેવાનો, અને સીધું હાથમાં લઈ લેવાની છે આ બોલપેન જેવી રચના રહીની. એને તમારે શું કરવાનું? અહીંયાથી ખસેડવાની શરૂઆત કરવાની. ક્યાં સુધી ખસેડતું જવાનું છે? જ્યાં સુધી ગેલ્વેનોમીટર ક્યાં સ્થિર ન થઈ જાય? 0 ઉપર. કારણ કે એનું આવર્તન સ્પીડમાં હશે આ રીતે. જેવું તમને 0 ઉપર સ્થિર દેખાય અને એક પોઈન્ટ આગળ જ હશે. જો તમે ઝડપમાં આવી રીતે ફેરવો આમ કરીને આમ, તો દેખાય જ નહીં. તમારે ધીમે એને ફેરવતું જવાનું, ખસેડતું જવાનું ઝોકીને. એક જગ્યાએ ગેલ્વેનોમીટરનું આવર્તન 0 થઈ જતું હશે તો અહીંયા સ્થિર થઈ જવાનું. આપણે એનું રીડિંગ લઈ લેવાનું કે ભાઈ કેટલી લંબાઈ થયું, અને પછી આ સૂત્ર વાપરી નાખો. છેલ્લે તમારે આ જ યાદ રાખવાનું, આ અવરોધના છેદમાં આવડો આ અવરોધ, અહીંયા જે લંબાઈ મળે એના છેદમાં આ લંબાઈ. એટલે તમને તરત જ અજ્ઞાત અવરોધ જે છે એ મળી જાય. એટલે કામકાજ આનું તમે ગણો વધીને 5 થી 10 મિનિટનું પ્રેક્ટિકલમાં, કારણ કે બાકી બધુંય તમને જોડીને આપશે. ખાલી તમારે બે અવરોધ જોડવાના છે અને જોકી વડે શું લેવાનું છે? રીડિંગ. બરાબર. હવે કદાચ આ બે ઉલટ સુલટ કરી નાખે તો શું થાય? ફેર પડે? તટસ્થ બિંદુમાં ન પડે? તટસ્થ બિંદુ બદલાય કે ન બદલાય એ કહો મને. આ બે દેખાય? આ બેને તમે ઇન્ટરચેન્જ કરી નાખો. આ તો નીચે બદલાઈ જાય ને. આ બેને તમે ફેરવો એટલે આ સૂત્ર દેખાય ને છેલ્લે, એ બેને ફેરવો એટલે આરની જગ્યાએ હું લખીશ S, આની જગ્યાએ R. તો આના મુજબ લખાય શું? આ અવરોધના છેદમાં આવડો આ અવરોધ, એટલે Sના છેદમાં R. તો Sના છેદમાં તમે R લખો તો આનું વ્યસ્ત કર્યું ને તમે, તો જમણી બાજુ શું થાય? વ્યસ્ત થઈ જાય. એટલે 100 માઇનસ L1 છેદમાં L1. ધારો કે તમે R ને S એમ નામ રાખ્યા હતા ત્યારે તટસ્થ બિંદુ 20 સેન્ટીમીટરે મળતું હતું. કેટલા એ?
20 હવે તમે આ બે ફેરવી નાખશો તો તટસ્થ બિંદુ 20ની જગ્યાએ ક્યાં મળશે 80 એટલે તટસ્થ બિંદુનું સ્થાન બદલાય અવરોધો બદલાય ને બરાબર એટલે તટસ્થ બિંદુ જે છે એ 20ની જગ્યાએ 80 સેન્ટીમીટરે મળતું થાય બરાબર તો હવે પહેલાં આને લખી નાખી પહેલાં તમે મીટર બ્રિજની આકૃતિ જે છે એ દોર નાખો અને પછી હું તમને રચના કાર્ય બે લખાય આકૃતિ એકાદ વખત જોઈને મોઢે જ દોર નાખો ને હા લખો સિદ્ધાંત પરિપથમાં રહેલ અજ્ઞાત અવરોધ શોધવા ઉપયોગી છે અજ્ઞાત અવરોધ શોધવા ઉપયોગી છે રચનામાં લખો રચનામાં પહેલો મુદ્દો અહીં 1 મીટર લાંબા કોન્સ્ટન્ટન ધાતુના અહીં 1 મીટર લાંબા કોન્સ્ટન્ટન ધાતુના તારને લાકડાની ફૂટપટ્ટી સાથે જડિત કરેલ હોય છે બીજો મુદ્દો જ્ઞાત અને અજ્ઞાત વિશેનો એટલે પરિપથમાં જ્ઞાત કૌંસમાં કેપિટલ આર અને અજ્ઞાત કેપિટલ એસ અવરોધો જોડેલ હોય છે ત્યાર પછી ગેલ્વેનોમીટર વિશે કે ગેલ્વેનોમીટરનો એક છેડો જોડાણ અગ્ર સાથે અને બીજો છેડો જોકી સાથે જોડેલો હોય છે અને છેલ્લો પોઈન્ટ જોકી વિશે જોકી એ એવી રચના છે જેને સરળતાથી તાર AB પર સરકાવીને ગેલ્વેનોમીટરનું આવર્તન નોંધી શકાય રચના પૂરી હવે કાર્ય તો કાર્યમાં પહેલો જ પોઈન્ટ આ લખ નાખવાનો કે અવરોધક તારનો એકમ લંબાઈ દીઠ અવરોધ રો ઓહમ છે પછી ન લખતા કોઈ આવડું આગળ પછી તટસ્થ બિંદુ એક લખાવાનું થશે એટલે પહેલાં એ પોઈન્ટ લખ નાખો અવરોધક તારનો એકમ લંબાઈ દીઠ અવરોધ રો ઓહમ છે ત્યાર પછી તટસ્થ બિંદુની વાત આવશે એટલે લખો એમાં કે હવે જોકીને તાર પર એવી રીતે સરકાવો કે જેથી ગેલ્વેનોમીટરનું આવર્તન શૂન્ય મળે
ગેલ્વેનોમીટરનું આવર્તન 0 મળે, જેને તટસ્થ બિંદુ કૌંસમાં કેપિટલ N નલ પોઈન્ટ, જેને તટસ્થ બિંદુ કહે છે. આ સ્થિતિને મીટર બ્રિજની સંતુલિત સ્થિતિ ગણી શકાય. સંતુલિત સ્થિતિ ગણી શકાય કારણ કે ગેલ્વેનોમીટરનું આવર્તન 0 એટલા માટે. અને પછી અહીંયાથી કન્ટિન્યુ n ભાગનો અવરોધ L1 × ρ આ ત્રિરાશિ મૂકી દેવાની, આનો અવરોધ, અને પછી અહીંયા સુધી પૂરું કરી નાખો. પૂરું થઈ જાય પછી રકમ જુઓ. ઉદાહરણ નંબર 3.9. વાંચો રકમમાં તમને શું કીધું છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ, એટલે આકૃતિ તમને જે થિયરીમાં આપેલી છે એને એમને લઈ લીધી. એમાં તટસ્થ બિંદુ જે છે એ કંઈક 33.7 સેન્ટીમીટર અંતરે મળે છે. એટલે કાચી આકૃતિ તમને યાદ હોવી જરૂરી દાખલા ગણવા માટે. આખી આકૃતિ દોરવાની નહીં થાય, પણ કાચી આકૃતિ યાદ હશે તો તમે શરત ઝડપથી વાપરી શકો. તો કાચી આકૃતિ આ રીતે આવે. આ મીટર બ્રિજની આકૃતિ જે પરીક્ષામાં દોરવી જરૂરી નથી. A પોઈન્ટ, B પોઈન્ટ, અહીંયા હશે R, આ S, અને ગેલ્વેનોમીટર વડે તમને તટસ્થ બિંદુ મળશે. તો તટસ્થ બિંદુ તમને આપેલું છે, કેટલા અંતરે મળે છે તો કે 33.7, એટલે આ પોર્શન L1, તો બાકીનો ભાગ હશે 100 - L1. તો હવે સીધી શરત વાપરીએ આપણે. આ પ્રથમ કેસ કે જ્યારે માત્ર અહીંયા S અવરોધ જોડેલો હોય ત્યારનો કિસ્સો. તો ત્યારે તટસ્થ બિંદુ મળે છે 33.7 સેન્ટીમીટર અંતર. તો સંતુલિત મીટર બ્રિજ છે. તટસ્થ બિંદુ તો જ મળતું હોય ને, સંતુલિત હોય તો જ. તો હવે આના મુજબ જે આપણે અહીં મેળવું હતું તો એમાં મેં તમને શું કીધું હતું, આ અવરોધના છેદમાં અવળો અવરોધ, અહીંયા જે લંબાઈ હોય એના છેદમાં આ લંબાઈ, એટલે આરના છેદમાં S ઇક્વલ ટુ L1 33.7 છેદમાં 100 - 33.7 66.3. કરો બેન ભાગાકાર, કેટલું આવે? 0.5082. તો આ એસને તમે સામેની સાઈડ લઈ જાઓ એટલે R બરાબર 0.5082 S. સમીકરણ નંબર 1.
રકમ એકી શ્વાસે આખી નહીં વાંચવાની, એવું મેં અગાઉ તમને કીધેલું. આ માત્ર તમે રકમમાં પહેલી લાઈન વાંચો ને એના ઉપરથી અહીંયા સુધી પહોંચી ગયા, અને હવે રકમ આગળ વાંચવાની. તો રકમમાં હવે આગળ શું કીધું છે કે એસને સમાંતર 12 ઓહમ અવરોધ જોડવામાં આવે તો તટસ્થ બિંદુ જે છે એ બદલાઈ જાય છે. કેટલા અંતરે મળે હવે? 51.9. એટલે પરિસ્થિતિ આને આ જ છે, અવરોધ બદલાણો. તો અવરોધમાં શું ફેરફાર થયો? તો અહીંયા જે એસ હતું એની હારે સમાંતરમાં 12 ઓહમ અવરોધ આવી ગયો, તો તટસ્થ બિંદુ બદલાઈ ગયું. એટલે પરિસ્થિતિ બીજી. બીજો કિસ્સો, તો બીજા કિસ્સાની અંદર L1 બરાબર મળે છે 51.9 સેન્ટીમીટર. તો આપણે વાપરવાનું તો આ જ છે, શરત એક જ છે આપણી આગળ કે આ અવરોધના છેદમાં આવડો આ અવરોધ L1ના છેદમાં 100 - L1. પણ હવે અહીંયા શું થયું કે બે સમાંતર છે, તો સમાંતરનું સમતુલ્ય આપણે રફકામમાં ગોતી લેવાનું. સમાંતર જોડાણમાં સરવાળો થાય કે 1/1 હોય? 1/. તો પહેલાં આ બેનું સમતુલ્ય ગોતી લેવાનું રફમાં. તો આ બેનું સમતુલ્ય તમે ગોતો. જો હું R' કહી દઉં તો 1/R' ઇક્વલ ટુ 1/12 વત્તા 1/S. અહીંયા લસા લો એટલે S વત્તા 12 છેદમાં 12S. લખવામાં ધ્યાન રાખો, નહીંતર કે 125, 12 ને 5 17. બધી કિંમત ગોતી નાખે ને પછી વિચારે કે ગોતવા શું નીકળ્યા હતા, બધી કિંમતો જ મળે. એટલે આ જે છે એ પાંચડો નથી, S છે. આ મળશે 1/R'. તો અહીંયા જો આપણે સમતુલ્ય લખીએ આ બેનું, તો એ થઈ જાય 12 × S છેદમાં 12 પ્લસ S. આ બેનું સમતુલ્ય. હવે આ જ શરત લાગુ કરી દો. આ અવરોધના છેદમાં આવડો આ અવરોધ એટલે Rના છેદમાં 12 × S છેદમાં શું આવશે? 12 વત્તા S. એ ક્યાં જતું રહે? ઉપર. એટલે કૌંસમાં 12 વત્તા S ઇક્વલ ટુ L1ના છેદમાં 100 - L1. L1 છે 51.9, 100 - 51.9 48.1. કરો ભાગાકાર બેનો. 1.079. આને અહીંયા લઈ જાઓ એટલે R કૌંસમાં 12 વત્તા S. તો 12 × 1.079 12.94 × S. તો આ સમીકરણમાં બે અનનોન છે, R અને S. તો સમીકરણ 1નો ઉપયોગ કરો. સમીકરણ 1માં Rની જગ્યાએ છે 0.5082S. એટલે સમીકરણ 1 પરથી અહીંયા હું મૂકી દઈશ 0.5082S કૌંસમાં 12 વત્તા S ઇક્વલ ટુ 12.94 × S. બે બાજુથી S કેન્સલ. આને ગુણી નાખો અંદર તો 12 × 0.5082 6.0984 વત્તા 0.5082 × S ઇક્વલ ટુ 12.94. આવડું બાબત સામેન સાઈડ જાય એટલે માઇનસ થઈ જાય. કરો બાદ બાકી 0.5082S બાદ બાકી જવાબ આપો. કેટલો આવે? 6.8416. આ ભાગાકારમાં લઈ જાઓ. .4624 પાછળ એકમ ભૂલવાનું નહીં, ઓહમ. R Sની કિંમત આવી ગઈ. સમીકરણ 1માં મૂકો એટલે Rની આવી જાય. એટલે આના ગુણ્યા સીધું શું કરવાનું થાય? 0.5082. કરો ગુણાકાર એનો 6.8415. તો ઉદાહરણના સોલ્યુશનમાં ટૂંકું આપેલું હોય છે, એ તો ટૂંકું જ આપે, એમને લખેલું. સાદું રૂપ આપતા આ મળે, સાદું રૂપ આપણે આપવાનું હોય, બરાબર. એટલે ઉદાહરણમાં આ બે સમીકરણ આપેલા હશે, એક આવડું આ અને એક આ.
અને આ જ તમને બનાવતા આવડવું જોઈએ. બાકી તો દાખલામાં સાદું રૂપ જ છે. જો આ બનાવતા ન આવડે દાખલા ખોટા પડે. બરાબર, એટલે આ ધ્યાનમાં રાખવાનું તમારે. અહીંયા ગમે એ ફેરફાર કરશે. અહીંયા ઈચ્છા પડશે શ્રેણીમાં બીજો અવરોધ મૂકી દેશે, ઈચ્છા પડશે અહીં સમાંતરમાં ત્રીજો અવરોધ મૂકી દે, પણ કન્ટેન્ટ નહીં બદલા. રીત આ રીતની જ છે કે ભાઈ આ અવરોધ છેદમાં આ અવરોધ, અહીંયા જે લંબાઈ હોય એના છેદમાં 100 - L. બરાબર, તો આ એક વસ્તુ યાદ રાખવી. બીજો એક પ્રશ્ન કે ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ કેમ નથી વહેતો? ગેલ્વેનોમીટરમાંથી, હા સરસ, ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ કેમ વહેતો નથી? અહીંયા તમને આ એક પોઈન્ટ માટે જ આવર્તન 0 મળે છે. એટલે એનો મિનિંગ એવો થયો ને કે માત્ર આ બિંદુ હશે ત્યારે ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ નહીં વહે. બાકી અહીંયાથી થોડુંક જમણી બાજુ લઈ જાઓ તો તરત ગેલ્વેનોમીટર ડિસ્કો કરશે. આ બાજુ હોય તોય આવર્તન દર્શાવશે. પણ આ પોઈન્ટ પાસે જ શું કામ એવું થાય છે? તો વિદ્યુત પ્રવાહ જનરલી ક્યારે વહે, અથવા વિદ્યુત પ્રવાહની તમે વાત કરો તો ધોરણ 10થી તમે ભણતા આવો છો. વિદ્યુત પ્રવાહ વહે ક્યારે? તો પરિપથમાં શું હોવી જોઈએ? બેટરી આગળ હોય શું? વોલ્ટેજ, એટલે કે પોટેન્શિયલ ડિફરન્સ. પોટેન્શિયલ ડિફરન્સ એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય તો જ વિદ્યુત પ્રવાહ વહે. એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એનો મિનિંગ કે વિદ્યુત પ્રવાહ જે છે એ ઊંચા વોલ્ટેજથી નીચા વોલ્ટેજ તરફ જ વહે. બેટરીમાં ધન છેડામાં જ નીકળે અને ઋણમાં જાય ને, કારણ કે એક વોલ્ટેજ ઊંચા હોય, બીજા વોલ્ટેજ શું હોય? નીચા. પણ જો હું બેને સમાન કરી નાખું, સમાન વોલ્ટેજ કરી નાખું તો પરિપથમાંથી વિદ્યુત પ્રવાહ વહે નહીં. ગેલ્વેનોમીટરનું કામ એ જ છે. ગેલ્વેનોમીટર જે છે એ પરિપથના બે કટકા કરે. ડાબી બાજુનો પરિપથ, જમણી બાજુનો પરિપથ. જો ડાબી બાજુનું સ્થિતિમાન અને જમણી બાજુનું સ્થિતિમાન સરખું હશે ને તો આમાં જ પ્રવાહ નહીં વહે. એ એક પોઈન્ટ માટે જ મળે પાછું. જો અહીંયા સ્થિતિમાન ફેરફાર હશે બે બાજુના તો આ આવર્તન દર્શાવશે. બરાબર, એટલે આવા પ્રશ્નો વાયવામાં પૂછીએ કે તમને પ્રેક્ટિકલ દરમિયાન કે ભાઈ તમે લહણ ખાઈને લાગેલા છો ક્યારના કે તટસ્થ બિંદુ મળે, સમતોલન બિંદુ મળે. શું કામ મળે? તો તટસ્થ બિંદુ જ્યારે મળતું હોય, કોઈ પણ પરિપથમાં તટસ્થ બિંદુ મળતું હોય ને એનો મિનિંગ એવો થાય કે પ્રવાહ ન વહેતો હોય તો સ્થિતિમાન પરિપથની અંદર કેવા થઈ જતા હશે? સરખા. તો વિદ્યુત પ્રવાહ ન હોય. જો સ્થિતિમાનનો ફેરફાર હોય તો આમાં પ્રવાહ વહે. બરાબર, તો આને એક ધ્યાનમાં રાખો અને આ દાખલો પૂરો કરી નાખો. પછી સ્વાધ્યાયનો 3.10 કોપી આના જેવો છે. જો સમય રહે તો ગણાવશું, નહીંતર પરમ દિવસે. એ તો તમે લગભગ ઘરે ટ્રાય કરશો તો આવડી જાય એવો છે, પ્રશ્ન નથી. ત્રીજો એક પ્રશ્ન આપણે